નમો હરિયંદાણમ, નમો સિદ્ધાણમ, નમો વાયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગલાનમ ચ સૌવેસીમ પરમમ વૈ મંગલમ, મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલય માલા નામનો ગ્રંથ આ ધરતી ઉપર જેટલી પણ જીવસૃષ્ટિ છે એ જીવસૃષ્ટિમાં જેટલા પણ જીવો છે એ દરેક જીવો આ ક્રોધ, માન, માયા, લોભ અને મોહના કારણે કંઈક અંશે, ઓછા વત્તા અંશે, કોઈક વધારે કોઈક ઓછું માર્ગ ભૂલેલા છે. રસ્તો એ લોકો ભૂલી ગયા છે અને મોટી તકલીફ એ છે કે રસ્તો ભૂલી ગયા છે એવી વાત એમને ગમતી પણ નથી, જણાતી પણ નથી અને કોઈ સમજાવે છે તો કદાચ એના મગજની અંદરમાં ઉતરતી પણ નથી. રોડ ઉપર કોઈ પણ વ્યક્તિને જઈને ઊભા રાખો, ભાઈ તમે ભૂલા પડ્યા છો? તો કે નહીં, મને બધી જ ખબર છે, મારું ઘર, મારી સ્કૂલ, મારી દુકાન, મારો જે પણ જવાની જગ્યા ક્યાં છે, એટલે ભૂલા પડ્યા છીએ આવી ખબર જ નથી પડતી. તો પછી માર્ગ ઉપર આવવાની વાત જ કેવી રીતે કરી શકાય? એટલા માટે આ ગ્રંથકાર મહાત્મા આ 5 વ્યક્તિઓની કથા લઈને અને 5 વ્યક્તિઓની કથાની અંદરમાં બીજી અવાંતર કથાઓ અને એના દ્વારા એટલી બધી સરળતાથી, સહજતાથી, એટલી બધી સાહજિક રીતે આ વાત બતાવતા હોય છે. અને કથાની અંદરમાં આગળ વધતા વધતા આપણે ત્યાં સુધી પહોંચેલા હતા કે એ જંગલની અંદરમાં કુવલય કુમાર જાય છે. કુવલયચંદ્ર જંગલમાં પહોંચ્યા, યક્ષ કન્યા મળી, પરમાત્માની પૂજા એને પણ કરી, યક્ષ કન્યાએ પણ કરી. હવે એ પરમાત્માનો ઇતિહાસ પૂછે છે કે આવા જંગલની અંદરમાં આવા ભગવંત કેવી રીતે આવ્યા, અને એની આખી કથા યક્ષ કન્યા બહુ વિસ્તારથી બતાવે છે. અને ત્યાં સુધી આવ્યું કે જે યજ્ઞસો જિંદગીની અંદરમાં દરિદ્રી, દુર્ભાગી, અપયશ નામ કર્મવાળો, અપમાન, જેને જીવનની અંદરમાં સુખ નામનો પ્રદેશ નથી જોયો, જેને પોતાના જીવનની અંદરમાં સુખની એક અમી નજર પણ નથી જોઈ, જેને પોતાના જીવનની અંદરમાં સગવડ કોને કહેવાય, સુખ કોને કહેવાય, સંપ કોને કહેવાય, સ્નેહ કોને કહેવાય, પ્રેમ કોને કહેવાય, ધર્મ પુરુષાર્થ, અર્થ પુરુષાર્થ, કામ પુરુષાર્થ, મોક્ષ પુરુષાર્થ, આવી કચ્છી જીવનની અંદરમાં જેને જોઈ જ નથી. બસ જન્મ્યો ત્યારથી અભાવ, દુઃખ, તકલીફ, અપમાન, તિરસ્કાર. આ ધરતી ઉપર આજે પણ એવા ઘણી વ્યક્તિઓ છે, એવા ઘણા માનવીઓ છે જેની આ જ ફરિયાદ છે, ગુરુદેવ જીવનની અંદરમાં દુઃખ છે, ત્રાસ છે, તકલીફ છે, કોઈ વાત નથી સાંભળતું, કોઈને અમે ગમતા નથી, અમારી વાત કોઈ સ્વીકારવા તૈયાર નથી. આવી દરેક વ્યક્તિના મોઢા ઉપર આ ફરિયાદ હોય છે. અને એવો જ આ યજ્ઞસોમ હતો અને ફરતો આ જંગલની અંદરમાં આવ્યો પરદેશ જવા માટે, પોતાની માકનની નગરીને છોડીને કે ચલો બીજા દેશની અંદરમાં ચાલ્યો જાઉં, અને પરદેશ જવા માટે અહીંયા આવ્યો. પણ આ જગ્યા એને ગમી ગઈ. પ્રભુનું સાનિધ્ય, કુદરતનું વાતાવરણ, ખીલેલી પ્રકૃતિ, નિર્દોષ પંખીઓ, કોઈ પણ કારણ વગર જંગલની અંદરમાં વન્ય પશુઓ હેરાન ન કરે, શિકારી પશુઓને તમે ન સતાવો ત્યાં સુધી તમને પણ પરેશાન નથી કરતા. અને એના કરતાં તો માનવ વગરની આ જિંદગી, ન કોઈના મહેનાટોના સાંભળવાના, ન કોઈનું અપમાન સાંભળવાનું, ન કોઈની તિરસ્કારભરી વાતો સાંભળવાની, અને બસ પોતાની સાથે જીવવા માટે મળે એવા જંગલની અંદરમાં એને ગમી ગઈ. આ જગ્યા એને ગમી ગઈ, આ સ્થાનના પ્રેમમાં પડી ગયો. ઉલટાનો જવાનું હતો, આ અટવીને ક્રોસ કરીને એને જવાનું હતું, એના બદલે આ જંગલની અંદરમાં રહી ગયો. વર્ષોના વર્ષો સુધી આ પરમાત્માની પૂજા કરી. જે પ્રભુ અત્યારે દેખાય છે મુક્તા ફલમાંથી બનેલા અદ્ભુત પરમાત્માનું જિનબિંબ, જે જોયા પછી કુમાર તમને પણ ગમી ગઈ, તમે પણ જેની પૂજા કરી, જેની પૂજા કરવા હું રોજ આવું છું, બસ એ આ પરમાત્માની પ્રતિમાને ભક્તિ કરે, સેવા કરે, રોજ પ્રભુને અભિષેક કરે,
રોજ જંગલમાંથી ફૂલો લઈ આવે, એની સરસ મજાની અંગરચના બનાવે, ક્યારેક હાર પહેરાવે, ક્યારેક મુગટ બનાવે અને પ્રભુની સામે ફલ વગેરે મૂકે. પોતાનું સરસ મજાનું ઘર બનાવી દીધું, એકદમ સુરક્ષિત સલામત. અને જંગલની અંદરમાં ઉગેલા વાંસ, એમાંથી અલગ અલગ પ્રકારની વાંસળીઓ બનાવી, કોઈક લાંબી, કોઈ ટૂંકી, અને અલગ અલગ જાતના સ્વર કાઢી અને પોતાની મસ્તીમાં મસ્ત રહે, વંશરી બજાવે ભગવાનની સામે. રોજ એને આવડે એવી રીતે પ્રભુની સ્તુતિ ગાય અને રોજ આવડે એવી રીતે પરમાત્માની ભક્તિ કરતા કરતા એને આ નિર્દોષ જંગલની અંદરની જિંદગી નિર્દોષ એટલી બધી ગમી ગઈ કે વર્ષોના વર્ષો રહી પડે. કેટલાય વર્ષો પસાર થઈ ગયા, એમાં એની ઉંમર પણ થઈ ચૂકી. અને ભક્તિનો જ્યારે નશો ચડે છે ને, ત્યારે માણસને જીવનની અંદરમાં આવું જ જોવા માટે મળે. એક જીવનની અંદરમાં ભક્તિનો જ્યારે એક ધ્યેય પકડાઈ જાય, બસ મારે ભક્તિ કરવી છે એટલે કરવી છે. અમે આ વિહારની અંદરમાં જે અત્યારે વિહારો કરીએ છીએ, આવતીકાલે સવારે એટલે કે સવારના પોરની અંદરમાં અમે પહોંચી જવાના છીએ મણિલક્ષ્મીની અંદરમાં. પણ સુરતથી નીકળ્યા મણિલક્ષ્મી સુધી પહોંચીશું, ત્યાં સુધીની અંદરમાં એવા માણસો જોયા, ભક્તિવાળા માણસો, કે જેને એમ લાગે કે બસ એને જીવનનો એક ભેખ બનાવી દીધો છે આ એરિયાની અંદરમાં. એટલે કે આગળ વણછરા તીર્થ આવ્યું, વણછરા તીર્થ પછી મોભારોડ અને વડુ આવે, અને વડુથી બોરસદ અને મણિલક્ષ્મી. આ એરિયાની અંદરમાં એક વિહાર સેવક છે, અજૈન છે, જન્મથી જૈન નથી, જેને જન્મથી જૈન ધર્મ નથી મળ્યો, પણ એને સાધુ સાધ્વીજી ભગવંતોની ભક્તિ કરવી એટલી બધી ગમે. તમને જાણીને આશ્ચર્ય થશે કે રોજ 3:30 વાગે ઉઠી જાય. કોઈ સમાચાર આપે કે ના આપે, એને ખબર છે કે આ એરિયાના 7 વિહાર છે. અને આ ચરોતર પ્રદેશ એવો છે ને કે જેની આજુબાજુની અંદરમાં રસ્તાઓનું બહુ મોટું કોમ્પ્લેક્સ છે, ગુજરું છે, આખું સપાટ પ્રદેશ. એટલે કયો કાચો રસ્તો કઈ જગ્યાએથી ક્યાં મળે, કઈ જગ્યાએ નીકળે, નદીમાંથી કેવી રીતે જવાય, કઈ ગૂંચ ભરી જગ્યામાંથી બહાર નીકળી જવાય, દરેક રસ્તાનો એને અતોપતો છે. છેક હાઈવેથી લગાવી અંદરના વિહારો સુધીની અંદરમાં રોજના 5-5, 6-6 મહાત્માઓના વિહાર કરાવે. બાઇક લઈને નીકળી પડે, પોતાના ખર્ચે બાઇક ચલાવવાની, પોતાનું પેટ્રોલ વાપરવાનું. જન્મથી અજૈન છે, પટેલ છે, જૈન નથી, પણ કેટલાય વર્ષોથી બસ એને આ વિહાર મહાત્માની વિહાર સેવા કરવાનો, જેને જે નશો ચડ્યો છે ને ભક્તિ કરવાનો. સંદીપભાઈ નામ છે, અમારી સાથે પણ વિહારમાં 3 દિવસ રહ્યા. છેક મોભારો વડુથી સાથે જોડાયા. રોજ સવારના 5 વાગે આવી કડકડતી ઠંડીમાં 5 વાગે હાજર થઈ જાય, સીધા 5 વાગે. જે સમય આપો એની 5 મિનિટ પહેલા આવીને ઊભા રહી જવાનું, બાઇક લઈને આગળ ચાલવાનું, ટૂંકો રસ્તો બતાવવાનો, પોતે વળી પાછા આગળ નીકળી જાય, પાછા જ્યાં ટૂંકો રસ્તો આવે ત્યાં ઊભા રહી જાય. એનું એક જ ધ્યેય છે કે સાહેબ આ ચરોતર પ્રદેશની અંદરમાં એટલા બધા આડા રસ્તા છે કે એક રસ્તે જો ખોટે ચડી ગયા તો તમારે સીધા 5 કિલોમીટર વધી જાય. જો એક સાચી કેડીએ તમને હું લઈ જાઉં તો સીધા તમને 5 થી 6 કિલોમીટર ઘટી જાય. એવા રસ્તાથી વિહારો કરાવડાવે. અંધારાની અંદરમાં પણ બધા રસ્તા એમને પરિચિત. હવે 3:30 વાગે રોજ ઉઠે, પોતાની પ્રાથમિક બધી તૈયારીઓ કરી અને સીધા ઘરે નીકળી જાય અને લગભગ 9 વાગે 9:30 વાગે પોતાના ઘરની અંદરમાં પહોંચે. મેં પૂછ્યું કે ભાઈ તમે આ બધું કરો છો, પેટ્રોલનો ખર્ચો, પછી આ બધા બાઇક ચલાવો છો, એના બધા ખર્ચા? બસ સાહેબ આપની કૃપાથી મળી રહે છે, કોઈ પૈસાનો લોભ પણ નહીં. મેં એમને પૂછ્યું કે બોલો જરૂરિયાત તો બોલી લો, અમે છે વ્યવસ્થા અમારી પાસે. ઘણા લોકો એવું બધું કહીને ગયા છે કે આમાં કોઈ ભક્તિવાળા સાવકો હોય અથવા તો કોઈ પણ એવા હોય તો મારે ભક્તિ કરવી છે. સાહેબ કોઈ જરૂર નથી, પરાણે થોડીક રકમ આપી તારે લીધી, માંડ ના પાડતા હતા. અને એટલે છે ને આવી બધી ભક્તિનો જ્યારે નશો ચડે છે ને ત્યારે પછી માણસ એ નથી વિચારતો આ જંગલની અંદરમાં જે યજ્ઞ સુમને ભક્તિનો નશો ચડ્યો. બીજા એક ભાઈ મળ્યા વાલમોડ તીર્થની અંદરમાં, ચંદ્રબાબુ સ્વામીનું જિનાલય, અદ્ભુત જિનાલય, બહુ વર્ષો જૂની. એમ કહેવાય છે કે આદિનાથ ભગવાનના વખતની અંદરમાં દ્રાવિડ વારીખી એમના વખતથી આ નગરી ચાલી આવે છે. અને અમે પણ જ્યારે પહેલી વાર ગયા વિહાર કરીને સાંજના સમયની અંદરમાં, ચારેકોર માટીના ટીંબા, મહીસાગર નદીના કિનારા ઉપર વસેલું આ નાનકડું ગામડું વાલોડ, ચંદ્રબાબુ સ્વામી ભગવાનની અદ્ભુત પ્રતિમા, જીવંત જ્યોત સમાન જ્વાલા માલિની દેવીનું સ્થાન છે. અને કેટલા યાત્રિકો વગેરે આવે છે.
હવે જેવા અમે તીર્થની અંદર મેં એન્ટ્રી કરીને એટલે એક ભાઈ મળ્યા, સાહેબ હું તો આપને વર્ષોથી સાંભળું છું, આજે દર્શન આપના પહેલી વાર થયા, પહેલી વાર મેં આપને જોયા. મેં તીર્થના ગેટની અંદરમાં એન્ટ્રી કરી, પછી પૂછ્યું તો કે ભરતભાઈ છે, બરોડાની અંદરમાં રહે છે, અહીંયા પેઢીની અંદરમાં બેસે છે. એટલે આપણને એમ કે સહજ રીતે મેં પૂછ્યું કેટલો પગાર તમારો પેઢીની અંદરમાં? સાહેબ એક પણ નહીં, સેવા કરવા માટે અહીંયા રહ્યો છું. દીકરાઓ સારા છે, 2 દીકરા છે, વેલસેટ છે, સરસ મજાનું કરે છે. આખી જિંદગી સાહેબ ગદ્દા મજૂરી કરી, સંસારની મહેનત મજૂરી કરી, સંસારના ઘણા કામ કર્યા. આ દેવાદિદેવનું કામ નહીં કરું જે પ્રભુની કૃપાથી અહીંયા સુધી પહોંચેલા છીએ? સાહેબ બસ પ્રભુની મહેર છે. અને ત્યાંના ટ્રસ્ટીઓ વગેરે કે સાહેબ અમે એને વારંવાર કહીએ છીએ આ ભરતભાઈને કે કંઈક તો પગાર લો. સાહેબ એક પણ નયો પૈસો નહીં, એક પણ નહીં. અને પેઢીમાં બેસવાનું, બધો વહીવટ કરવાનો, તીર્થોની જવાબદારી સાચવવાની, સ્વીકારવાની. આવું કેમ થતું હશે? ભક્તિનો નશો. જ્યારે ભક્તિનો નશો સવાર થાય છે ને પછી માણસ કશું નથી વિચારતો શું કરવું કે ન કરવું. આજે અમારા સાધુ જીવનની અંદરમાં આપણે એવા કેટલાક મહાત્માઓ છે જેમને ભક્તિનો નશો ચડ્યો હોય. દિવસના 10-10 વાર, 12-12 વાર, 25-25 વાર ગોચરી, પાણી, બીજા કામ, પરલેન કરવાનું કામ, આમ મશીનની જેમ ફરી વળે. એમ થાય કે માણસ કંટાળતો નહીં હોય, થાકતો નહીં હોય. બસ ભક્તિનો નશો છે. જ્યારે કેપ ચડે છે ને બસ મારે કોકની ભક્તિ કરવી છે, લાભ લેવો છે, પછી એ મશીનની જેમ દોડવા માંડે, મશીનની જેમ. એવા કેટલાય વૈયાવચ્ચી મહાત્માઓ છે, વૈયાવચ્ચી સમણી ભગવંતો છે, વૈયાવચ્ચી સાવકો છે. મેં તમને આ તો 2 ઉદાહરણ બતાવ્યા આવા વિહારમાં જોવા માટે મળ્યા. એટલે પોતાનું સંસારનું બધું જ કાર્ય છોડીને અને આ જમાનાની અંદરમાં કદાચ પેઢીમાં કામ કરે તો 10-15 હજારનો પગાર તો સહેજે મળે. કોઈને એમ થાય ચલો ને 10,000 મળે છે ને લઈ લઈએ ને કામ લાગશે, પણ એક પણ નયા પૈસાની ઈચ્છા રાખ્યા વગર સાવ સેવા માટે આવી રીતે તીર્થની અંદરમાં વહીવટ કરવાનો. મેં ભાઈને કીધું ભાઈ જો તમારા જેવા હિન્દુસ્તાનની અંદરમાં 100-125 ભાઈઓ બની જાય ને તો દરેક તીર્થોની પેઢીની અંદરમાં જબરજસ્ત ક્રાંતિ આવી જાય. પણ આવું કેમ આપણને નથી થતું? કેમ આપણને કંટાળો આવે છે? યાર કોણ સવારના પરમાં ઉઠે? ઠંડી કેટલી બધી છે, કોણ પૂજા કરવા જાય? આ જંગલની અંદરમાં માત્ર ને માત્ર પરમાત્મા સિવાય કોઈ જ નથી, છતાં પણ યજ્ઞ સોમ અહીંયા રહી પડે છે. કોઈ આ જંગલની અંદરમાં મનોરંજન, કોઈ વ્યક્તિ, કોઈ ઘરબાર, કોઈ આજુબાજુના લોકો, ક્યારેક કોઈ રળ્યા ખળ્યા મુસાફરો આવતા હશે તો આવતા હશે. બાકી આખો દિવસ બસ એની મસ્તીની અંદરમાં રહે. પ્રભુની ભક્તિ, સંગીત વગાડવાનું, બંસુરી વાદન શીખી લીધેલું. એટલું અદ્ભુત બંસુરી વાદન કરે, જંગલમાં એના નાદ ગુંજે. એનાથી પશુઓ એના મિત્ર બની ગયા, પશુઓ બાજુની અંદરમાં આવવા મળ્યા. ધીરે ધીરે લોકોને એમ લાગ્યું કે જાણે કે આપણો એક જંગલનો જ માણસ છે, કોઈ ભય નહીં. આ ઘનઘોર જંગલની અંદરમાં રહેવાનું અને એક પણ વન્ય પશુનો ક્યારેક ઉપદ્રવ ન થાય, કારણ કે એ પણ સમજી ગયા કે ભાઈ આપણાનો જ એક માણસ છે, આપણને આ સહાય કરનારો છે, આપણને બચાવનારો છે, મારનારો નથી. અને એ દરમિયાન કેટલાય પશુઓ સાથે દોસ્તી કરી, કેટલાય પશુઓની સારવાર કરી, કેટલાય પશુઓને સાચવ્યા. આખા જંગલના પશુઓ એના મિત્ર બની ગયેલા હતા. અને આવી રીતે વર્ષોના વર્ષો પસાર થઈ ગયા. ભક્તિનો નશો, ભક્તિનો નાદ, ભક્તિનો એક યજ્ઞ બસ એટલે ઉપાડેલો હતો. એમાં એક દિવસ ઉંમર થઈ. ભોજનમાં તો શું વાપરવાનું? રોજ આ બધા જંગલમાં ઉગેલા કંગૂર, જંગલમાં મળતા ફલફૂલ, જંગલમાં ઉગતા કમલકંદ, આ બધું વાપરતા ખાતા એક દિવસ ભેગની અંદરમાં ભયંકર વિસુચિકા થઈ. વિસુચિકા એટલે લૂઝ મોશન, ઝાડા ઉલટી, એટલી બધી તબિયત બગડવા માંડી. ઉંમર થઈ ચૂકેલી હતી, સમજી ગયો કે બસ મોત નજીકની અંદરમાં છે. હવે મરવું તો પ્રભુના ચરણોમાં કેમ નહીં મરવાનું? એટલે જેમ તેમ કરીને પોતાની ઝૂંપડીમાંથી સીધો આવ્યો છે આ પ્રભુની સામે અને પ્રભુને હાથ જોડીને કહે છે કે પ્રભુ, બહુ સમય આપની ભક્તિ કરી, ખૂબ આપને બધું સાચવ્યા. બસ પ્રભુ, આપની સાથે મારી આત્મીયતા બંધાઈ ગઈ છે. પ્રભુ હવે મારે જવાનો સમય થયો છે, પેટમાં ભયંકર સૂલ ઉપડ્યું છે, લાગતું નથી કે આમાંથી હું બચીશ, આમાં મારે કોઈ સારવાર કરનારું પણ નથી. બસ પ્રભુ, આટલો વખત મેં આપની ભક્તિ કરી, હવે મોત નજીકની અંદરમાં આવ્યું છે. બસ પ્રભુ, આપ મારો સ્વીકાર કરજો. બસ પ્રભુ, મને મોત સારું આપી દેજો. અને યક્ષ કન્યા કહે છે કે કુંવર,
પરમાત્માની ભક્તિ કરનારી આ વ્યક્તિને મોત એટલું બધું સરસ મળ્યું, બસ સામે પરમાત્માની મૂર્તિ છે, પ્રભુને નિહાર્યા કરે છે, પેટની અંદરમાં ભયંકર પીડા છે, અકથ્ય અને અસહ્ય પીડા, અને આ પીડાની અંદરમાં સહન કરતા 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 પ્રભુને વિનંતી કરે છે, પ્રભુને કહે છે કે પ્રભુ પાપ તો જીવનમાં ઘણા કર્યા છે, માટે જ પ્રભુ હું આવો જીવનની અંદરમાં દુઃખી બન્યો, બસ પ્રભુ મને સાચવી લેજે, પ્રભુ હું જઈ રહેલો છું, આપની ભક્તિની અંદરમાં કંઈ કચાશ રહી ગઈ હોય, કંઈ ખામી રહી ગઈ હોય, પ્રભુ મને માફ કરી લેજો. બસ બોલતો જાય, રડતો જાય, પીડાને સહન કરતો જાય, અને એ જ પીડાની અંદરમાં એનું પ્રાણ પંખીનું ઉડી ગયું. શું મળ્યું ખબર છે? ભક્તિનું ફળ શું મળ્યું? અંતે સમાધિ, સદગતિ અને જીવનની અંદરમાં શાંતિ. આ 3 ફળ છે. જે વ્યક્તિ એક ભક્તિનો નાદ ઉપાડે છે, ભક્તિનો ભેગ ઉપાડે છે, ભક્તિનું યજ્ઞ કામ શરૂ કરે છે, એને જીવનની અંદરમાં 3 ફાયદા થાય છે. જીવનમાં શાંતિ મળે, જીવે ત્યાં સુધી સમાધિ મળે, અને મર્યા પછી એને સદગતિ મળે. શાંતિ મળી ગઈ. એ માકંદી નગરીની અંદરમાં અશાંત હતો, અહીંયા કેટલી બધી શાંતિ મળી, કેટલી બધી સમાધિ મળી. અને સદગતિ, ત્યાંથી સીધો જ મરીને, એ કુમાર, યક્ષ કન્યા કહે છે કે કુમાર ત્યાંથી સીધો જવીને ત્યાંથી મર્યો એ જંગલની અંદરમાંથી. અને રત્નપ્રભા, જે 7 નરક છે એમાં પહેલી નરક છે રત્નપ્રભા. એ રત્નપ્રભા જે નરક છે ને એના ઉપરના 1000 યોજનની અંદરમાં વ્યંતરોને રહેવાના ભવનો છે. જે લોકો દંડક, લઘુ સંગ્રહણી, બૃહદ સંગ્રહણી ભણ્યા હશે એમને ખબર હશે કે 7 નરકની અંદરમાં ભવનપતિ વ્યંતર આ બધાના આવાસ શરૂઆતમાં આવે છે 1000 યોજનની અંદરમાં, અને પછી નરકના પાછળા શરૂ થાય, નરકના આવાસ શરૂ થાય. તો આ ઉપરના ભાગની અંદરમાં વ્યંતર દેવતાઓ રહે છે. 8 પ્રકારના વ્યંતર છે: યક્ષ, રાક્ષસ, ભૂત, પિશાચ, કિન્નર, કિમપુરુષ, મહોરક અને ગંધર્વ. આ 8 પ્રકારના વ્યંતર દેવતાઓ જે કુતવલી હોય, જેમને બસ નવું નવું જોવાનું, નવું નવું જાણવાનું, નવું નવી જિજ્ઞાસાઓ બહુ સતાયા કરે. એટલા માટે કોઈના સારા કપડાં હોય, કોઈનું સારું ઘર ખાલી પડેલું હોય, કોઈ સારું જિનાલય ખાલી પડ્યું હોય, કોઈ સારું દેવાલય ખાલી પડ્યું હોય, એની અંદરમાં જઈને રહી જાય, માને કે મારી પૂજા થાય છે, અને પૂજા કરનારા ઈચ્છિતો પરિપૂર્ણ કરે. આવું બધું કુતૂહલ એ લોકોના મનમાં ચાલ્યા કરે. તો યક્ષ કન્યા કુંવરને કહે છે કે કુવલચંદ્ર કુંવર એ ત્યાંથી મરીને સીધો જ વ્યંતર નિકાયમાં, યક્ષ નિકાયની અંદરમાં ઉત્પન્ન થયો. જે પહેલો વિભાગ છે યક્ષ, રાક્ષસ, ભૂત, પિશાચ, કિન્નર, કિમ પુરુષ અને મહોર, ગંધર્વ. એમાં જે પહેલા નંબરના જે યક્ષના પેટા ભેદ છે વ્યંતર નિકાયની અંદરમાં, એ વ્યંતર નિકાયની અંદરમાં મહર્દિક યક્ષ તરીકે ઉત્પન્ન થયો. વ્યંતર નિકાયની અંદરમાં પણ ઇન્દ્રને સમાન બુદ્ધિવાળો મહર્દિક દેવ, અને એનું નામ પડી ગયું હતું રત્નશેખર. એ મહર્દિક જે યક્ષ ઉત્પન્ન થયા એનું નામ પડી ગયું રત્નશેખર. દેવલોકની અંદરમાં જેવો પણ જન્મ થાય, જેમાં માતાની કુક્ષી જેવું નથી કે 9 મહિના રહેવું પડે, પ્રસૂતિની પીડા માતા અને બાળક બંને સહન કરે. અહીંયા તો બસ સહજ રૂપે દેવસૈયાની અંદરમાં વૈક્રિય પરમાણુ ભેગા થાય, એક માનવ પિંડ બને, અને 48 મિનિટની અંદરમાં સૈયામાંથી સરસ મજાનો દેવકુંવર તૈયાર થઈને આંખ ખોલીને બેસે. આ યક્ષરાજ જે મહર્દિક યક્ષ બનેલા છે, અને અવધિજ્ઞાન એમની પાસે હતું, અને સૌથી પહેલો વિચાર કર્યો, આજુબાજુની વૃદ્ધિ જોઈ, સમૃદ્ધિ જોઈ, વૈભવ જોયો, દેવ ભવનો જોયા. એટલો અદ્ભુત દેવ ભવન કે આ દુનિયાની અંદરમાં સૌથી સારામાં સારું જેનું ઘર હોય એવા ઘરને તમે લાખો રીતે મલ્ટીપ્લાય કરો, લાખો રીતે, અને પછી એમાંથી જે મકાન બને એના કરતાં પણ 1000 ગણું, લાખ ગણું સારું એક સામાન્ય દેવાલય હોય. જ્યારે આ તો મહર્દિક દેવતા હતા, એનું જે મોટું વિમાન, 1000 કિલોમીટરનું વિમાન, એનું જે વૈભવ, સમૃદ્ધિ, વૃદ્ધિ, દેવી દેવતા, એના જે વસ્તુઓ, એના જે રત્ન અલંકારો, એની જે રચના, અને આ બધું જોયા પછી રત્નશેખર દેવ વિચાર કરે કે મને આટલી બધી વૃદ્ધિ કેવી રીતે મળી ગઈ? હું તો દેવલોકની અંદરમાં આવ્યો છું, કેવી રીતે મને આ બધી વૃદ્ધિ મળી? અને અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂકે છે. અને જેવો ઉપયોગ મૂક્યો ને, યક્ષ કન્યા કુંવરને કહે છે કે જેવો અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂક્યો એટલે એને ગયો બહુ આખો દેખાયો. ઓ માકંદી નગરી, 13 ભાઈઓ ઉપર થયેલો યજ્ઞ સોમ, માતા પિતા મરી ગયા, જિંદગી દુઃખદ બની ગઈ, નરક જેવી બની ગઈ.
પછી માકણની નગરીને છોડીને વિદેશમાં જવા નીકળ્યો, જંગલની અંદરમાં રહ્યો, પ્રભુની ભક્તિ કરી અને જોયું કે હજી તો મારો મૃતદેહ એ પ્રભુની બાજુની અંદરમાં પડેલો છે, પ્રભુના ચરણોની સામે, અને મારો અહીંયા જન્મ થઈ ગયો છે. અને બીજા બધા કાર્યોને છોડીને સૌથી પહેલા આવ્યો છે ઉપર પ્રભુની પાસે, આ જગ્યાની અંદરમાં આવે. અને આ જગ્યાની અંદરમાં આવીને વળી પાછા પ્રભુને વિનંતી કરે છે કે પ્રભુ, સકલ દેવ દાનવ સિદ્ધ પુરુષો દેવાંગનાઓ દેવતાઓ આપના ચરણોને નમે છે. પ્રભુ હું પણ આપના ચરણોને નમું છું. પ્રભુ આપનો જય થાવ. ઇન્દ્રાણીઓ ભૂતેન્દ્રો એના મસ્તકના મણીના કિરણના અગ્રભાગથી પ્રભુ આપના પગ પ્રભાવિત બનેલા છે, એવા આપનો જય થાવ. પ્રભુ સૂર્ય ચંદ્ર પણ આપને નમતા હોય છે. પ્રભુ સંસારરૂપી સમુદ્રને તરવા માટે આપ એક નાવ સમાન છો. આપે કર્મ કલંકથી મુક્ત બની ચૂકેલા છો. હે પ્રભુ, આપ નાદ છો, શરણ છો, બંધુ છો, સર્વસ્વ છો. આવી પરમાત્માની અલગ અલગ ભક્તિ કરી. ગયા ભાવમાં તો ખૂબ ભક્તિ કરી, સ્તુતિ કરી, અને સ્તુતિ કરીને પોતાના મૃતદેહનું જે અગ્નિ સંસ્કાર કરવાના હતા એ કરી દીધા. હવે યક્ષ વિચાર કરે છે. દેવલોકની વૃદ્ધિ સમૃદ્ધિ મળ્યા પછી પણ સીધો પ્રભુને યાદ કરે છે અને હવે વિચાર કરે છે કે જે પ્રભુને મેં જિંદગીભર ભજ્યા, મેં જિંદગીભર ભક્તિ કરી, શું એ પ્રભુને મારે એકલા છોડી દેવાના? એટલે મુક્તા ફલની પ્રતિમા તો હતી જ, એને પોતાની પ્રતિમા બનાવી. દેવ છે, ધારે બનાવી શકે, એને પણ મુક્તા ફલની શિલામાંથી એક પોતાની પ્રતિમા બનાવી અને પોતાના મસ્તક ઉપર એ પ્રતિમાને મૂકી દીધી, આદિનાથ ભગવાનની, જે અત્યારે આપણે જોઈ રહેલા છીએ. બસ ઉંમર આ એ યક્ષ પ્રભુની ભક્તિ દ્વારા મહર્ષિ યક્ષરાજ બન્યા અને પ્રભુની ભક્તિ કરવા માટે અહીંયા આવ્યા અને એમને જ આ પ્રતિમાનું સર્જન કર્યું છે. જુઓ કેટલી અદ્ભુત નકશી સુંદર પ્રતિમા છે. આપાદ કંઠ પગેથી લગાવી અને મસ્તક સુધીની અંદરમાં પ્રભુની કેટલી અદ્ભુત રચના છે. હવે જે યક્ષરાજ ઉત્પન્ન થયા અને યક્ષરાજે પરમાત્માની ભક્તિ વગેરે કરીને પોતાના ભવનમાં પાછા ગયા અને ભવનની અંદરમાં ગયા પછી પોતાના ભવનના બધા જ પોતાના સેવક દેવી દેવતાઓને કીધું, ભાઈ ગયા ભવનની અંદરમાં હું રંગ હતો, ગરીબ, મારા માટે ભોજન દુર્લભ હતું, કપડાં નહોતા, વસ્ત્ર નહોતો, પરિવાર નહોતો, લોકોથી નિંદાયેલો, તિરસ્કાયેલો, હિજરાયેલો, લોકોથી માર મરાતો, લોકોની તિરસ્કાર પમાતો, એવો હું હતો. પરંતુ જેમના ચરણોની અંદરમાં બેઠા પછી મને જે રિદ્ધિ પ્રાપ્ત થઈ છે, બસ આ બધો એ આદિનાથ ભગવાનનો પ્રભાવ છે, એ પરમાત્માનો પ્રભાવ છે. હવે જે પણ મારું હશે ને એ બધું જ મારું પરમાત્માનું છે, એટલા માટે મારા મસ્તક ઉપર સદા પરમાત્મા રહેવાના. એટલે એને આ પ્રતિમા બનાવી અને પોતાના પરિવારવાળા લોકોને કહે છે, એક તો આ ઇન્દ્રોને પૂજ્ય છે, બીજું મહા ઉપકારી છે, ત્રીજા નંબરની અંદરમાં ભક્તિભરને યોગ્ય છે, પાંચમા નંબરમાં સિદ્ધિ સુખનું કારણ છે, અને છઠ્ઠા નંબરની અંદરમાં મારા તો મહોપકારી છે. આ પ્રભુ ન હોત તો આજે અહીંયા હોત જ નહીં. મારી ગયા ભાવની હાલત મને ખબર છે, એકલો અટુલો હતો, આખી જિંદગી એકલી જિંદગી જીવી છે. અને આજે આ પરિવાર, બુદ્ધિ, સમૃદ્ધિ, વૈભવ, અફાટ વૈભવ, અપાર વૈભવ, જ્યાં નજર નાખું સર્વશક્તિ અને સર્વસત્તાધીશ બનેલો છું. આ પ્રભુની કૃપાથી બન્યો છું. તમને બધાને પણ કહું છું, બસ પ્રભુની ભક્તિની અંદરમાં કચાશ નહીં રાખતા. જ્યારે જ્યારે પણ તીર્થંકરોના કલ્યાણકો આવે, જ્યારે જ્યારે પણ, બાકી દેવલોકની અંદરમાં પણ એવું છે કે કંઈક તપસ્યા કરી માટે દેવલોકમાં જન્મ થઈ ચૂક્યો, પરંતુ અહીંયા વિષયોના રંગરાગ, અપ્સરાઓ, દેવીઓ, રત્નની વાવડીઓ અને એટલો અદ્ભુત અપાર અને અફાટ વૈભવ છે. એની અંદરમાં એવા લપટાઈ જાય છે કે તીર્થંકર ભગવંતના કલ્યાણકોના સમયમાં પણ હાજર નથી રહેતા. તો આ રત્નશેખર દેવતા કહે છે કે પ્રભુની ભક્તિની અંદરમાં બાકાત નહીં રાખતા. મારો બધાને આદેશ છે, જ્યારે જ્યારે પણ તીર્થંકર પરમાત્માની કેવળ જ્ઞાનની ઘટનાઓ બને, પાંચ કલ્યાણકની ઘટનાઓ બને, પ્રભુની જ્યારે પણ દેશનાઓ ચાલે, જવાનો છોડતા નહીં અને વારંવાર પરમાત્માની ભક્તિ કરે, પ્રભુ પાસે પહોંચી જાય. એટલે એના આખા પરિવારે રત્નશેખર એનું નામ બદલી અને એનું નામ પડી ગયું છે જીનશેખર. શું અદ્ભુત વાત કરી છે કુવલય માલા ગ્રંથની અંદરમાં. શું આપણી કોઈ આવી પહેચાન કરી?
આપણે કોઈક મહાત્મા, કોઈ ગુરુ ભગવાન, કોઈક વ્યક્તિ, કોઈ તીર્થ, મેં તમને જે બે આ ભાઈઓના દ્રષ્ટાંત બતાવ્યા, અને લોકો આપણું નામ બદલી નાખે, ભાઈ આ રત્નશેખર નથી, આ જીનશેખર છે, જેને જીનેશ્વર ભગવાન સિવાય બીજું કશું યાદ નથી આવતું. વાતે વાતે, દરેક વાતોમાં, દરેક વાક્યના છેડે, શરૂઆતમાં મારા એ ભગવાન ઉપકારી, એ પ્રભુ હતા તો યાદ કરું છું. વિચારજો કેટલી મોટી કૃતજ્ઞતા છે. આજે વર્તમાન સમયની અંદરમાં એવા કૃતજ્ઞ વ્યક્તિઓ મળે છે કે જે ઉપકારને યાદ નથી કરતા, ઉપકારીઓની સામે પણ નથી જોતા, સગા માતા પિતાને ઘરમાંથી કાઢી મૂકતા હોય છે. તો એવા સમયની અંદરમાં પોતાની ઉપર અત્યંત ઉપકાર કરનારા એવા પ્રભુને વારંવાર યાદ કરે. પરિવારે નામ પાડી દીધું રત્નશેખરના બદલે જીનશેખર, અને જીનશેખર યક્ષરાજ. એટલા બધા એને પણ કામકાજ હોય, એટલે એ તો ભગવાનની ભક્તિ કરવા માટે આવતા હતા. પરંતુ હે કુંવલે ચંદ્ર કુંવર, મને એમને સ્પેશિયલી આદેશ આપ્યો. હું પણ એમની સેવિકા છું, એમની મુખ્ય સેવિકા, અને મારું નામ છે કનકપ્રભા. અને મને આદેશ આપ્યો કે કનકપ્રભા, હવે મારા વતી તારે આ પરમાત્માને સાચવવાના. હું તો સાચવીશ, પરંતુ ક્યારેક કામમાં હો, ક્યારેક વ્યંતર નિકાયના બીજા કાર્યો મારે કરવા પડે, મારે કદાચ રાજસભાની અંદરમાં જવું પડે, પરંતુ તારે નિત્ય આ પરમાત્માની પૂજા ગયા ભાવમાં હું કરતો હતો એવી રીતે કરવાની. રોજ પ્રભુનો અભિષેક, રોજ પરમાત્માની પુષ્પ પૂજા, ફલ પૂજા, અને દેવલોકના આપણા દિવ્ય વસ્તુઓ લઈ જવાની. બસ ત્યારથી મારો નિત્યકર્મ પડી ગયો છે. હે કુંવર, જે તમે મને જોઈને સરોવરમાંથી આવતી, અમારા જવા આવવાના રસ્તા આવા સરોવરમાંથી હોય. આ કુંવરની માલામાં વાત આવી છે, માટી બતાવી દઉં છું કે વર્તમાનમાં ઘણાને થાય કે વ્યંતર નિકાયના દેવી દેવતાઓ ક્યાંથી પ્રગટ થાય. એવા પાતાળ વિવર હોય. એ પાતાળ વિવર કોઈ કૂવામાં હોય, કોઈ સરોવરની અંદરમાં હોય. આપણને એમ લાગે કે સરોવરમાં પાણી ઘૂસી જાય, પણ સરોવરે ઉપરથી એટલા માટે બતાવ્યું હોય કે જે તે વ્યક્તિઓ પાતાળ વિવારની અંદરમાં ઘૂસી ન જાય. અને એવા ઘનઘોર જંગલમાં, અઘોર જંગલની અંદરમાં આવી બધી જવા આવવાની વ્યવસ્થા હોય. બસ કુંવર, રોજ આવું છું. મારા સ્વામીનો આદેશ છે, જીનશેખર સ્વામીનો આદેશ, જેનું અસલ નામ હતું રત્નશેખર, હવે જીનશેખર બની ગયા છે, કે રોજ મારે નિત્ય પરમાત્માની ભક્તિ કરવાની. અને આ જીનશેખર ક્યારેક રોજ આવે, ક્યારેક અષ્ટમી પંચમીના દિવસે વિશિષ્ટ ભક્તિ કરવા માટે આવે. અને આવી રીતે રોજ ભક્તિ કરતા 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 મારા દિવસો પસાર થાય. આજે મારા આવ્યા પહેલા કુંવર આપે ભક્તિ કરી લીધી, આપે પરમાત્માની પૂજા કરી, એટલે મને પણ આશ્ચર્ય થયું. બસ આ કહાની છે આ જંગલની અંદરમાં આવવાની. અને કુંવરે કીધું કે ઓહો, કેવી અદ્ભુત કથા! અહો પ્રભુ ભક્તિનું મહાત્મ્ય, શું ભગવાનની ભક્તિનો પ્રભાવ! આ કથા સાંભળ્યા પછી જે આ પ્રવચન સાંભળનારી વ્યક્તિઓ છે કે જે લોકો પૂજા નથી કરતા, જે લોકોને જિનાલય જવાની અંદરમાં આરસ આવે છે, એમને આ કથા મોકલાવજો અને કહેજો કે પરમાત્માની ભક્તિનો શું અચિંત્ય પ્રભાવ છે, કેવો અનુપમ પ્રભાવ છે. ક્યાંય જંગલનો યજ્ઞ શું, ક્યાંય માકડની નગરીનો સાવ અભાગી અને દુર્ભાગી શેખર એવો એ યજ્ઞ શું, અને અહીંયા સૌભાગ્યના પરમ શિખર ઉપર બેઠેલા રત્નશેખર અને જીનશેખર કેવી અદ્ભુત વૃદ્ધિ સમૃદ્ધિઓને પામ્યા. અને આજના શ્રીમંતના દીકરાઓને, આજના શ્રીમંતોને, આજના ભણેલા ગણેલી વ્યક્તિઓને પૂજા તો વાત છોડો, દેરાસરની અંદરમાં જવાનો સમય નથી. હું એવા કેટલાય છોકરા છોકરીઓને ઓળખું છું મુંબઈમાં, સુરતની અંદરમાં, આમ જીવ ભરી જાય. સેંકડો એટલે સેંકડોની સંખ્યાની અંદરમાં યુવા યુવતીઓને જાણું છું, રોજ જોગિંગ કરવા જશે, ક્લબની અંદરમાં રમવા માટે જશે, એ ફૂટબોલ કે ટેનિસ વગેરે જે એની હોબી હશે કરવા માટે જશે, પરંતુ ડાયરેક્ટ સીધા ઘરમાં આવવાનું, પ્રભુનું મુખ પણ નહીં જોવાનું, દેરાસર પણ નહીં જવાનું, ભગવાનની ભક્તિ પણ નહીં કરવાની. ક્યારેક મનની અંદરમાં ક્યારેક દયા આવી જાય એવા જીવોની કે આવા અદ્ભુત પરમાત્મા મળ્યા પછી અને ભગવાનની ભક્તિનો આવો અનુપમ પ્રભાવ હોવા છતાં પણ એ વ્યક્તિઓની કમનસીબી છે કે એ લોકોને ભગવાનની ભક્તિ કરવાનું મન નથી થતું. ચલો, એ તો એમનું કમનસીબ. અને આટલું કહી અને યક્ષ કન્યા મૌન થઈ ગઈ. કુંવર પણ ખુશ થઈ ગયો. કુંવરે પણ હાથ જોડ્યા કે આપનો ખૂબ આભાર, આપે કેટલી અદ્ભુત કથા મને બતાવી. આ પરમાત્માની ઉત્પત્તિની કથા જાણીને મારું મન ભાવ વિભોર બની ગયું છે. બસ આપના દર્શન થયા, પ્રભુના દર્શન થયા,
અને આ બાજુ યક્ષ કન્યા કહે છે ચલો તમે પણ પરમાત્માની ભક્તિ કરી છે, જે પ્રભુની અમે રોજ પૂજા કરીએ છીએ એ પ્રભુની તમે પણ આજે સુંદર મજાની ભક્તિ કરી, ચલો એ ભક્તિના બદલામાં માગો કુંવર, જે માગો એ તમને આપવાનું વરદાન. દેવતાનું વરદાન ક્યારે ખાલી ન જાય, અને માગ્યું હોત ને તો કુંવરને એટલી બધી વસ્તુઓ મળી જાત, એટલે સીધો કહી શકતો હતો મને સીધો ઉડાડીને પહોંચાડી દો કુંવરની માલાના રાજમહેલની અંદરમાં, મારું આટલું કામ જલ્દી પતાવી આપો, મારું ફલાણું કરાવી આપો. પરંતુ આ કુંવલી ચંદ્ર કુંવર છે, સાત્વિક શિરોમણી છે. દેવી દેવતાઓની આવી ઓફર એવી જ વ્યક્તિઓને થાય કે જે વ્યક્તિ આવી સાત્વિક હોય. બાકી મારા તમારા જેવાને જો ખાલી આટલી ઓફર મળે ને, આખો ચોપડો તૈયાર હોય, લિસ્ટ નહીં, આખો ચોપડો તૈયાર, શું શું માગી લેવાનું. અને યક્ષ કન્યા કહે છે કુંવર માગી લો, દેવતાઓના દર્શન ક્યારે નિષ્ફળ નથી જતા, અને તમારી ભક્તિ મેં પણ જોઈ છે, તમારું સત્વ અને સાહસ મેં પણ જોયું છે, તમારા જેવા ઉત્તમ પુરુષો આ દુનિયાની અંદરમાં છે. માગો, તમારે જે માગો એ તમને આપી દેવા તૈયાર છું. હવે કુંવર શું માગે છે, શું નથી માગતો, અને નથી માગતો તો યક્ષ કન્યા શું કરે છે, શું પરાણે પણ કંઈક ચીજ આપીને જાય છે. જાણવા જેવી અદ્ભુત કથા છે. આમાંથી ઘણું જાણવા અને શીખવા માટે મળે છે કે પરમાત્માની ભક્તિથી જો આપણે દૂર રહેતા હોઈએ તો ભક્તિની અંદરમાં આવી જવું જોઈએ. ચલો એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.